નવસારી એસઓજી પીઆઈ વિજય જાડેજા દ્વારા હેડ કોન્સ્ટેબલ સંતોષ સુનિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈને સૂચના આપવામાં આવી હતી કે ચીખલીના સાયદા ગામે પ્રમુખનગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા 5 વર્ષથી સરકાર માન્ય રજિસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે, જેના આધારે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી આરોપી નયન સુભાષભાઈ પાટીલ દર્દીઓની સારવાર કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો। દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તથા ડોક્ટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળીને કુલ્લે ₹35,819ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ખેરગામ પોલીસ મથકમાં આઈપીસી કલમ 336 તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 3035 મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરીને વધુ તપાસ ખેરગામ પોલીસને સોંપવામાં આવી છે। આદિવાસી પંથકમાં લોકો ઝોલાછાપ ડોક્ટરો પાસે મોટાભાગે ઇલાજ કરાવતા જતા હોય છે। ડોક્ટર દ્વારા ઇલાજમાં જો ભૂલ થાય તો તેનો ભોગ આવા દર્દીઓ બનતા હોય છે, જેને કારણે કોઈક વાર આજીવન ખોડખાપણ પણ કે મોત થવાના બનાવો પણ પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હોય છે। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમને મેડિકલ પ્રેક્ટિસ વગર, મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરને શોધવા માટેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે, જે અનુસંધાને એસઓજીની ટીમે સાદા ગામ ખેરગામ પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાંથી એક ડૉક્ટર શ્રી નયનભાઈ સુભાષભાઈ પાટીલ, ઉંમર વર્ષ 42, રહે સાદા ગામ અને મૂળ રહે સાદા ગામ રાસખામ ચોક, સાદા, નંદુરબાર જિલ્લાના છે, જેઓ મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરાવતા હોવાનું જણાવેલ છે, જેના આધારે તેઓની અટક કરીને તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તેમજ ડૉક્ટરી પ્રેક્ટિસ કરતા સાધનો મળી કુલ ₹35,819નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। અને આ જે આરોપી છે નયનભાઈના વિરુદ્ધમાં આઈપીસી કલમ 336 અને ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 3035 મુજબનો ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખેરગામ પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।